પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા ભાજપમાં હડકંપ। મહિલા મોરચાના ઉપપ્રમુખ રમીલાબેન રાવતે જિલ્લા પ્રમુખને સોંપ્યું રાજીનામું। દાહોદ જિલ્લા રાજકીય વર્તુળોમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં જિલ્લા ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના ઉપપ્રમુખ રમીલાબેન રાવતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। તેમણે પોતાના ત્યાગપત્ર વિધિવત રીતે જિલ્લા પક્ષ પ્રમુખને સુપ્રત કર્યું છે। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે અગ્રણી મહિલા નેતા દ્વારા લેવાયેલા નિર્ણયથી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે અને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। લીમખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે લાંબો રાજકીય અનુભવ ધરાવતા રમીલાબેન રાવત વિસ્તારમાં એક આગવું પ્રભુત્વ ધરાવે છે। મહિલા મોરચાના ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી પરથી અચાનક મુક્ત થવાનો તેમનો આ નિર્ણય આશ્ચર્યજનક મનાય છે। જોકે પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર સંગઠનના ઉચ્ચ હોદ્દા પરથી જ નિવૃત્ત થયા છે, પરંતુ પક્ષ સાથેનો તેમનો છેડો ફાડ્યો નથી। તેઓ એક સામાન્ય નિષ્ઠાવાન કાર્યકર તરીકે પક્ષમાં પોતાની સેવાઓ અવિરતપણે ચાલુ જ રાખશે। ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી અસંતોષની આગ ધૂંધવાઈ રહી હોવાનું પ્રતીત થાય છે। આ ઘટના અગાઉ પણ સંગઠનના કેટલાક અગ્રણી હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા। એક પછી એક પદાધિકારીઓના રાજીનામા પડવાના આ સિલસિલાને પગલે સંગઠનમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। આગામી ચૂંટણીઓના પરિણામો પર પક્ષની આ આંતરિક નારાજગી વ્યાપક અસર પડવાની સંભાવના રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે।